દીકરા વહુયું મારા ઘરેથી એક દીકરી, બરોબર સમય થાય છે એટલે પી લઈશું, હે કે હા મીઠો કરી લઈશ. આ નવાઈ બરેહાળી હું ભરીને મૂકી છે ત્યાં. ઠક્કર એવું શું, દર સાલ માટે અમારું તો આ બંધારણ છે, દર વર્ષ માટે અમારું આ બંધારણ છે. આ તાહળિયું મારા એક કુટુંબ માટે નહીં, આવા તો 11 કુટુંબ ખપી ગયા અમારા 11 વર્ષની માલિપા. હે કે હા 11 વર્ષ મોર નહોતા ખપતા. કદી એક રૂડા માઢા વાળો તારણા પાદરની માલિપાથી દર સાલ નીકળતો, અને તે આજ વખતે, આજ સમય વખતે, આજ રાતે, અને ઈ તારણ જેદી નીકળતો તેદી અમારા કુટુંબને જેને કહેવાય મરવાના દિવસો નહોતા. આજ 11 વર્ષથી ઈ ચારણ આ દેશમાંથી નીકળ્યો નથી, ઈ ચારણના વાવડ નથી, અને 11 વર્ષમાં 11 આવા કુટુંબો અમારા ખપી ગયા. એમાં આજે મારો વારો છે, આ મારા કુટુંબનો વારો છે. એટલે ઈ ચારણનું નામ, ઈ ચારણનું નામ વાગદાન. હે કે આ વાગદાન એ તો બાપજીનું નામ છે. તો વાગદાન નો દીકરો છું કે હા, તો વાગદાન ક્યાં? એ તો પાળે છે, પાળે છે, એ પાળે છે. કેતા ની હારે તો ભાઈ જવાની નવી આવી ગયો સરગની માલિપા. ચારણના દીકરાને એમ કહેવાની વેળા નો આપી કે હાલ તું આગળ થા, હું આવું છે. બુઢાએ હાકણું ખકડાવી અવાજ કર્યો, બેટા લુગડા બદલતા હો તો બદલીને બેહી રહેજો, કઈ ઉતાવળ કરતા નહીં, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી. દીકરાઓને હાકલ કરી અને ઠક્કર નીકળ્યો બહાર. મૂકી દોટ અંધારાને માલિક. પાલ ચડતા ચડતા તો અવાજ ફાટી ગયો, વાગદાનજી બચાવી લે બાપ, હિન્દુત્વને બચાવી લે વાગદાનજી, જનેતાયુને બચાવી લે, માયુને બચાવી લે વાગદાન, બચાવી લે. મરદા મરણો હક હે, મરદા રોણો ના, એ વાગદાન મારું કુટુંબ બચાવી લે. સામે બુઢાના હાથની માલિક ઓકો મનાનો ધ્રુજવા થાર 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 શબ્દ માથે અવાજ છૂટ્યો. કોણ પાનો? ક્યાં વાગદાન છે? ઓળખ્યો ઈ જ પાના હું, પણ આજ એ પાનાનું પાનું નથી રહેતું. આ તો પગમાં પડી ગયો, પાવડો ઝાલી ઉભો કરી ટકોર કરી. પાના દી અને દહકા બે એક હારે ફરી ગયા છે. હવે દસકો જતો રહ્યો આ પાળે માંથી. દેખાય છે ક્યાંય 25 ગૌ 50 ગૌ માથે, અને જો દેખાતો હોય તો નામ વાગદાનજી. નજર તો ક્યાંય પડતી નથી, ક્યાંય નાખી નજર પહોંચતી નથી. અને નજર જ્યાં પડે છે ને અહીંયા નેજા ફડાકા નાખ્યા છે. આમ નજર નાખું છું તો વારાહી, ગોતરકા, રાધનપુર, પાલનપુર, ઠેઠ નજર તો અમદાણા સુધી મારી પહોંચી જાય છે અંધારામાં, પણ ક્યાંય દેખાતું નથી. કે તારે પાના તને નથી દેખાતું, એ મને નથી દેખાતું, એટલે તો હું આ માર્ગે નહોતો આવતો. આ ભાગ્યો દીકરે માર્ગ ભૂલ કરીને આ મને લાવ્યો. ક્યાંય ઘોડીએ હુચેલો, ખોળે રમતો, અરે ઉદરમાં પડેલો હોય જો બહાર ન લાવું હાકલે તેથી હું ચારણ ના પેટ નો નહીં, હું ચારણ નો કહેવું. ભલા મને એકદમ દેખાય ક્યાંય છે? કારણ કે મેં જેસલમેર કી ભટિયા અનરી દો બાથારો અચરાજ, બેટો રણ સુધી મરણ, બેટી કાઠ ચરણ. મેં જેસલમેર કી ભટિયા અનરી દો બાથારો અચરાજ, બેટો રણ સુધી મરણ કે બેટી કાઠ ચરણ. આ જયપુરમાં પ્રસંગ બનેલો. બાયું બેઠેલી આપણી બાયું, એમાં યુવાન બાઈ થોડોક છેડો અળગો કરીને આમ પેટ માથે હાથ ફેરવ્યો. કે હાથ ફેરવ્યો એટલે બીજી બાઈ આમ ટકોર કરી સમારો કઈ કરેલો એટલે વળી પાછો છોડો નાખી દીધો. ઘડીક થઈને ફરીને હાથ ફેર્યો એટલે ફરીને ટકોર કરી કે હા શા ધ્યાન રાખ.
બીજી ફેરી છેડો નાખ્યો એટલે ઓલી બાઈએ કીધું પણ કાંઈ નહીં. એટલે વૃદ્ધ બાઈઓ હતા એને કીધું બેટા જરા મર્યાદા રાખવી જોઈએ, શરમ રાખવી જોઈએ. કેમ હાથ ફેરો કે નફો, હું નફા માટે હાથ ફેરું છું બા. એટલે આ માટી થઈ. તમે જેસલમેર કી ભટિયા, એ માં, એ ફૂઈ, એ સાસુ, આ તમે આયા મૂંગી નંદવી બેઠા છો અને મને વિશ્વાસ છે કે હું નંદવું નહીં અને મારો આ છે એ નંદવાય નહીં. નંદવાય કદી ખલાસ. મેં જેસલમેર કી ભટિયા અણરી દો બાતારો અચરજ બેટો રણ જુજી મરે ને મારી બેટી કાઠ ચડન. જો મારા પેટ દીકરો જન્મે 18 ને 20 વર્ષે કાયમ નો આવી જાય તો ઈ મારો દૂધ ધાર્યું નો ધાર્યું કહેવાય. અને દીકરી 13 વર્ષે ચોરીએ ચડતી હોય ને કોક દિવસ કદાચ ઈ પ્રસંગ બની જાય અને તેદી આ સંસારને જો ઈ વાલો કરે તો ઈ મારા પેટની દીકરી નો કહેવાય. આ મને અટલ વિશ્વાસ છે. એટલા માટે હું નફાનો હાથ ફેરવું છું. હા, ટકોર ઈ કરી ચારણે છે ક્યાંય પાનો કે છે અહીંયા છે, બાકી ક્યાંય નથી. અરે તારી ભલી થાય પાના. મને 75 મારા કરતા ઈ 10 કે મોટો છે. એને 85 થયા છે. વળી 10-11 વર્ષથી તો હું મળ્યો નથી. કેવું એનું શરીરનું સ્વાસ્થ્ય છે, કેમ હશે કે નહીં હોય, આ મને કઈ ખ્યાલ નથી કે ના છે. કે તો તારે લઈ જાય માતાજી, જા તારા ઘરે કહી દે લાપસી ના આંધણ મૂકે. પરોડીએ વાળા ન ભંગાવું તેડી હું વાગદાન નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા, બુઢાએ દીકરાની વાત ન જોઈ. હાંઠ માથે રાંગ વાળી ત્યાં દીકરો દોટ મુકતો આવીને કે બાપજી કે નાકરમાં પકડી સા છોડી જાય. ઊંટની નાકર પકડમાં આવે હાંજ ની. તું હું જાઉં છું, પરોડી આવીશ, પણ જો ન પહોંચી શકું તો તું ચારણ નો દીકરો છું, પાય ઉતરતો ને હેઠો ભાગ્યા. બાપજી હા હું આવીશ જ પરોડીએ, તનબાળું વાગશે જ તે, પણ કદાચ જો ન આવી શકું તો પાય ઉતરતો ને આય નાય પતી જાય, આય નાય ત્રાગું કરી લેજે તું ભલા માણસ. અને માયુને જેને કહેવાય મોઢું દેખાડતો નહીં. અને હાલ છૂટજે અંધારાની માલિપા. યુવાન બાળકને એમ થયું, દીકરાને એમ થયું કે આ બુઢો રાતે ભાળે નહીં. મને ઘડીએ પૂછતા હતા કે મારકજીની પાસે શું છે ને હાંજ ઉપડી અંધારામાં ઓગળી જાય ભાઈ. આ જાય ઓ જાય, આ જાય ઓ જાય. વાત કહેતા વાર લાગે ધીમ તો હાંધે 8 ઘઉંનો પલ્લો કાપ્યો. 8 ઘઉંનો પલ્લો કાઢ્યો પછી હાંજે તરો લીધો અને બુઢો હરખાવા મનાનો હે નહીં માલિપા. વાય ચૌહાણ રાણ, વાય ચૌહાણ રાણ, વાય ચૌહાણ રાણ. દહકા પછી મળશું. ઓહો વાહ મિત્રો, વાહ મિત્રો, વાહ મિત્રો એમ કરતા કરતા તો છાંપો આવ્યો, કોટડી આવી, હાંજ ઝુકારાણી, ઉચરો ચારણ હેઠે ભાઈ બુઢો. ડેલીની માલિપા, કોટડીની માલિપા આમ જોયું. દરબાર હોટેલ ધોરણી માથે નાનો એવો દીવો સળગે. પોતાનો ખે હતો ને ખે લઈને આમ કે નામ કર્યું, આમ કરતા ને યાર ખે પકડી લીધો. સડપ દેખાનો પાયો. ઊંઘમાં હુતેલા દરબાર માથે ચારણે આમ કરીને આમ ખે નાખ્યો. ઈ ખે આમ કરીને આમ થયો, ઈ મત પકડી લીધો. સડપ દેખાનો. પકડતા ને યાર શબ્દ છૂટી ગયા. વાગદાન જાડા ડાળદર બાપડા અહીંયા કાવું માંડે કમઠાણ. જાડા ભાગી જા ડાળદર બાપડા, તું કાવું માંડે કમઠાણ. જાગશે તો મારશે મારો રાજો ધર ચહવાણ. હાય રાજા દરજી તારા માથે અંધારામાં માખ બે, ઈ મારાથી નથી જોવાતું. એટલે મેં આમ ખે ફેરવ્યો હતો કે ગદવા મારે પૈણવું છે પણ કોઈ અહીં અણવર થનારો નહોતો એટલે રહ્યો છું. બે મિત્રો બથે પડી ગયા. આંખમાંથી આવું છૂટી ગયા. એકબીજાના હૈયા ભીંજાણા. ઢોલણી માથે બે મિત્રોએ બેઠક લીધી. બેઠક લીધા પછી ટકોર થઈ. વાગદાન એક દહકે ક્યાં ભૂલમાં આવી ગયો. ઈચ્છા તો નહોતી જ, પણ સૌથી નાના દીકરાએ તાણ કરી. મને એમ થયું કે હવે છેલ્લી વાર કો દ્વારિકાધીશના દર્શન કરી આવું. રાજાધાર પાળેથી આવું છું.
કે તો મને ખબર જ હતી કે તું બીજેથી ન આવી. મને વિશ્વાસ જ હતો. જય માતાજી. જય માતા. વાગદાન, કંકોત્રી, લગ્ન પત્રિકા હારે લઈને આવ્યો છું. ભલા માણસ, હે કે હારે લઈને આવ્યો છું લગ્ન પત્રિકા. સાવાસ વાગદાન, સાવાસ. કે ભલા માણસ, હું તને ભલકારા દઉં એના બદલે તું મને ભલકારા દેસ. તને એટલા માટે દઉં છું કે જો તું ન આવ્યો હોત ને તો અહીં જોખવા પડત. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5-15. અને જોખેવામાં જાવું એ મને આકરું લાગત. ભલા માણસ, તું જો ન આવ્યો હોત તો અહીં જોખવા પડત. અને જોખવામાં મારે જવું પડે એ મને આકરું લાગત. એટલા માટે તેનું આજ તને ટકોર કરું છું. વાગદાન, કંકોત્રીની વાર કેટલી પછી એમાં હાકલ ખકડી સડક દેખાય ભાઈ, ખાણા દેખાય. બે ની આમ નજર પડી, શબ્દ છૂટી ગયો કે આ હીરાસુજી. ઓ શાબાશ. નાકેથી નેણે ભલો, નેણેથી લીલાડ. કઈ દસના વખાણ કરવા આજ નગર વખાણું કે નાગ નાકેથી નેણે ભલો, નેણેથી લીલાડ. એ આવું એ મજા, જે માતાજી કરવી એ મજા. અને એટલી સહજતાથી જે માતાજી કર્યા શબ્દ છૂટી ગયા. બાપુ, આપ જે વાત કરતા હતા, હા બેટા, ઈદ આ વાગદાન. તો કંકોત્રી લઈને આવ્યા છે, લગ્ન પત્રિકા. કે હા બેટા કવિરાજ, લગ્ન પત્રિકા તો કોરી છે ને, નામ વાળી નથી ને. કે ના, કે તો મારું નામ લખી દો ને. આપ જેવો અણવર હોય ને હું લગ્ન કરવા નીકળું, બાપુ કેવું લાગે? કરે મારા દીકરા ઈથી રૂડું ગયો હોય પણ તું નહીં જઈએ. કે ના બાપુ, તો મને પરણવા દો. કે બેટા તું પરણ તો હું રાજી છું. ખંભે ઉપરની જોઈ, ચારે અંદર આંકડા મૂકી દીધા. પાયો ગણિત મૂકી દીધું. રાયસિંહજી, તું વરલાડો બેન, હું અણવર હું, એ તો ઘણી બધાની વાત છે. પણ બાપ કવિરાજ, હવે બીજું કાંઈ બોલશો નહીં. પરણ્યાની પટલેની તો હવને હરખી આશા હોય. પણ બાપુ કદાચ વાંધો લેતા હોય તો બરોબર છે. તમે શું કામ વાંધો લો છો? મારે લગ્નમાં આવું છે, હું ચોરીએ ચડીશ. કે તો કર તૈયારી. એમાં વાર કેટલી? હું કહું બો પીરું તો તારું નામ લખી દઉં કંકોત્રીમાં. લે બાપ, કેટલા તૈયારી કરવાની ન કવિરાજ. એ હાકલો થયો ને, વાગ્યો ઢોલ. ધ્રજબાંગ 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 ધ્રજાંગ 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 ધ્રજાંગ. પણ સિંધુ રાગ સુહામણો, સુરમન હરખન માય. માથા પડે ધડ લડે, એના વધામણા વૈકુંઠ જાય. કા તો હુરાને હા પડે, કા હરિ ભગતાને હોય. પણ નાક વઢાને નો આયા સ્વર્ગના વિમાન સાંભળા. ટકોર છે ના, ટકોર થાતા ને હારે બાપે હાકે. રાસુ આ બેસ બાપ, મારા દીકરા અણવર પીઢ છે પણ લાડો યુવાન છું. જા તો હું રાજી છું. ચોરી એક છે, કન્યાઓ 2 પધરાવશે. 2 હગી બેન, એક જ દામીની, એક જ મોરાની, એક જ ઉંમરની હશે. રાયસિંહ, ફેરાય ફરવા માટે ઘણા તૈયાર થયા છે. કોઈ સીમાડેથી પાછા વળ્યા છે, કોઈ માટિયા મેં ઝાપા સુધી જતા રહ્યા છે, કોઈ માટિયાના સિંહ એ તોરણ છબી ગયા છે, અને કોઈક મરદને માથે બાસકો એ છેક ચોરી સુધી પહોંચી ગયા છે. બેટા પણ ચોરી એટલે પાછા વળવું પડ્યું છે. 2 કન્યાઓ એક જ હારે પધરાવશે. સમૃદ્ધમ શુભ લગ્નમ ક્ષામ્ય કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્ને ભાવમ ભવતુ. કન્યા પધરાવો એ વખતે બેટા તારે સાવધાન થવું પડશે. અને પછી તું આમ કે આમ ઘાટડી ઊંચી કરીને એમ કે હું છેતરાઈ ગયો છું,
તો રાયસી મારો દીકરો નો કહેવા બાપ કે બાપુ કદાચ બીવડી ઘાટડી તો હોય, પણ કદાચ ગોઠણી એના માથે નીલવરણી પાંબરી નાખી દીધી હોય ને જો હું ન ઓળખી લઉં તો હું તમારો દીકરો નહીં. શું આપ વાત કરો છો? હે કે હા, એમાં બીજું બને નહીં બાપુ. અહીં ઢોલ લાગી રહ્યો, ધ્રજબાંગ 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 ધ્રજાંગ ધ્રજાંગ ધ્રજાંગ. અહીં કહું બો નીકળ્યો કસુંભાઈ કેસર ગળે, લવિંગા હુંડી લાલ, એલચીઓની અગઠ્યું વળે, સો લોણી ખુમાર, તું તારાને પા અમારે પીધે હરે, નકા નેવળ માય નાખે તારા નાગને, કદીક હોય કરવરું કદી હોય કોઠીએ હાણ, તાં તો ખબર તું તો ખાણ, માથા બ્રહની માતરા, બાયું ભીમોરે ભેળી થાશો નહીં, નાજો પાડશો નહીં નામ, એક ધરતીના હતા બે ધણી, એક નાજો ને બીજો રામ, બાયું ભીમોરે ભેળી થાશો નહીં, નાજો પાડશો નહીં નામ. તમારું સેવા તણા ને જ્યાં વાગે વેલી વહરો, ત્યાં તો ગળ્યું ને ગળીકું ન હોય, નાઠા બારીયું નાજયા, હે સુરા ભક્તા અને સંતને દાનવ માનવ દોય, ઈ મરવું ઈ તો હોય, પણ સુરાવૂત ને સામવા આઈ ટકોર થવા મંડાણી આયા. કહું બા લીધા ભાઈ, અને બુઢાએ બે રામ રામ કરીને રામ રામ કરતા હાથ દબાયો. વાગદાન વચ્ચે હાતલ પર આવે છે કે હા કારડિયો મારો ભાઈબંધ અહીંયા છે રજપૂત હરભમ, રાસુને કહેજો કે મળી લે, એના પાપે રીહીન ગયો છે. બાપુ હું મળી લઈશ કે ના બેટા, મારે ટકોર કરવી જોઈ, કારણ કે મિત્રો એડા કીજીએ જાલ સરીખા હોય, સુખ में वो पीछे रहे, दुख में आगे હોય. મિત્રો એડા કીજીએ જેડો ટંકણ ખાર અબ જલે પર રીજવે, ભાંગા હાજા કરે હાથ. મિત્રો એડા કીજીએ જડી પંખીડી પાંખ, એક તૂટે અટકી પડે પછી ચડે નહીં આકાશ. મિત્રો એડા કીજીએ જેડો કુવારો કોસ, પછાડ્યા પાણી દીએ પણ કે હૃદય ધરે નહીં. રોષ મિત્રો એડા કીજીએ જેડો ટંકણ ખાર અબ જલે પર રીજવે, ભાંગા હાજા કરે હાથ. મારો મિત્ર છે તો ઘરધણી. ટકોર થઈ, ખોડલા આવી ગયા, રાંગું વાળ્યું, બુઢો ઊંટ માંથી સવાર થયો, છૂટ્યા ભાઈ. બાગડદા બાગડદા ધમા ધમા ધુમા પડ બાગડદા 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 બાગડદા. વાત કેતા વાર રાગન રાતના હજી ભાંગીને કટકા નો થાય તે મોર તો ખાતરપુરના છાપાની માલે પાપાયો. 150 ઘોડું બારું પેલું અહવારે પોતાની ઘોડીને તારવી, ગામમાં ડલી આગળ જઈ હેઠે ઉતરીને સહજતાથી હાથ પાડ્યો. હરબમજી, એ હરબમજી. અંદરથી અવાજ આવ્યો ભાઈ, મારો બાપ આવ્યો, મારો અંદાતાર આવ્યો, મારો લાજનો રાખણ હાર આવ્યો, મારો ધણી આવ્યો, મારો બાપ આવ્યો. અને જ્યાં ડેલી ઉઘડી બુઢીએ હામું આમ છે, કા મારા બાપ એકલો, અને એ વર્ષો પછી હું જાઉં છું ક્યાં કે વાળા ભાંગો. અરે તારું ભૂંડું થાય તારું, આય હાય 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 હાય, આ ઘોરે બુઢીએ રજપૂતાણીએ મૂકી દોટ મૂકી, પણ રાડ ફાટી જાય. રજપૂત દોડજે, આપણો દરબાર વાળા ભાંગવા જાય છે. ગામ આખું જાગી ગયું, એ ઢોલ વાગવા મનાણા. ધ્રજબાંગ ધ્રજબાંગ ધ્રજાંગ ધ્રજાંગ ધ્રજાંગ, દેવું મરવું મારવું, ઝીણવી ખગારી જાત, કલો કહે ઠાકરા વો તો ખરી ખત્રિયા વાત. ભાણા ખડખડ લોહ જળ આબટડા પિયા, આ ત્રણને હંગરે જીના વજ્ર ના હોય હૈયા. ભાણા ખડખડ લોહ જળ આબટડા પિયા, આ ત્રણને હંગરે જીના વજ્ર ના હોય હૈયા. અને ટકોર થાતાની હારે અવાજ થવા મનાણો. રાડ્યું ઉઠી, ટીકિયારા ઉઠ્યા, તીમોર તો પાળે ચડીને હાથ સાંભળ્યો. અને સામે તળાવના અંગોરની મલિપા ભેંસું ચારે. એ 70 ને માથે 5 વર્ષની ઉંમરનો બુઢો. અને અવાજ અથડાણો, દોડજે રજપૂત આપણો દરબાર, આપણો કુંવર વાળા ભાંગવા જાય છે. હાકલો હામો આવ્યો, એ ડેલીએ જા, હું જાઉં છું. બસ ઓ ભાઈ આમ વળી, અને આ ઘોડીના જેને કહેવાય ડાબલા હમણાં બાગડતા 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 1.5 અવારના આટો લઈને ઉભો રહ્યો. આદમી રાયસિંહ, હે રાયસિંહ, બાપ કહું બો કે, અને તારા અણવર ને કે હાંઢેથી હેઠો ઉતરે, ત્યાં તો ઠેકીને બુઢો ઉતર્યો.
આ ઠેકી નો ભલા મણા આ નાના વરરાજાને કુણા વરરાજાને તોરણના પાંદની ખબર નથી એને, સંપુટિયાના પગની ખબર નથી એને, ઘોડેના પેગડાની ખબર નથી એને. અરે ભલા માણા તારે મને કહેવું હતું કે પણ તને હું કહું આ કે મારે લગ્ન કરવા છે, મેં આને તાણ નથી કરી. પૂછી જો બે મિત્રો વાતોમાં પડી ગયા. રાયસિંહજી કાંઈ સમજ્યા વગર એમ નામ ઉભેલ સામું જોયું. કેટલા જાય રે? 150 કે તો 150 ઉપર તો 51 એક વાર તમે બધા એક વાર હું તારા બાપનો ભાઈબંધ એકલો, એક વાર તમે 151 અને એક વાર હું એકલો બુઢો તારા બાપનો મિત્ર. પણ શરત એક કે જો તમે વાડા ભાંગો તો માયુને હું લઈ જાઉં હાચવીને સીમાડા બહાર, અને માયુને તમે જો સીમાડા બહાર લઈ જાઓ તો વાડા હું ભાંગીશ. 5-15 મિત્રો અંદરથી બોલી ઉઠ્યા, હા હા તમે માતાજીને બહાર લાવો, વાડા તમે ભાંગો. રાયસિંહજી કીધું કે ના વાડા હું ભાંગીશ. કે રાયસિંહ બકરાના વાડા નથી, ગાડના વાડા નથી આ. અને તું માનતો હોય કે વાડાના ફરતા જેને કે બોરડીના લોસા દીધા હોય આમ બરછી કરે એટલે આઘું ખસી જાય અને તારી ઘોડલી અંદર જાય એ વાતમાં માલ નહીં. માથાદંક હાથિયા થોરની વાડી છે, ફરતી 8 હાથની જેને કહેવાય ખાઈ છે, એમાં ખેરના અંગારા છે, લાકડા હુમાતા હશે, એક જ ઠેકાણે માર્ગ હશે ને એ માર્ગ હશે ને અહીંયા ગાડું વાડું દીધું હશે. એ ગાડાને પાડવાનું, ગાડાને પાડ્યા પછી એના માથેથી માયુને લેવાની એક પછી એક, અને બધી એમને આમ નીકળવી જોઈએ. એમાંથી જો ઓતળીને એકાદી અંદર પડી જાય તોય જે વાડોનો ભાંગો કહેવાય બાપ. એક વાડાની મારી પાસે 150 ગાયું હોય છે, 200 માયું હોય છે. બોલ એકલો વાળો રેઢો નહીં હોય. ઈ વાળા ફરતા 50-50 60 80 જવાનડા બેઠા છે, બધા હથિયાર છે. એવા એક હારે 3 વાળા ને 3 વાળાના તું માણા ગણીને બાપ કેક વાળો ભાંગી શકીશ. કે તો આપ વાળો ભાંગો, માયુને હું લઈ જઈશ. કે તો ભલે લગન તારા થાય તોરણ તું છેડ, અણવર વાગદાન હોય અને કદાચ આ દીકરી હારે ન હોય ને હું માથે આમ હરખની જો ટબુડી વગાડું તો એથી રૂડું શું ભલા માણસ. પણ શરત આટલી કે મારો આકલો છેલ્લો થાય પછી તું ફૂલ ચડાવી દેજે, કમળ ચડાવી દેજે. હુરજા દેવને કમળ ન રાખતો તારી આગળ. મને તારા માટીપણા માથે વિશ્વાસ છે, મને મારા રાજા ધરના લોહી માથે વિશ્વાસ છે, મને મારા હોઈ ગામના પાદર માથે વિશ્વાસ છે. પણ તું પછી ધરપત ન રાખતો, બીજી કમળ વાલું ન કરતો, કન્યાની વાટ ન જોતો. અમે લઈને હાલા આવીશું યારનું તારી વાહો વાંચ તમ તારે, પણ તું કમળ ચડાવી દેજે બાપ. મારી પ્રતિજ્ઞા છે. આપ કહો છો એમ થાય છે. ચલો કહું નીકળ્યો. બે બુઢાઓએ પીધો, રાંગો જેમ વાળ્યું એટલે ટકોર થઈ ગઈ. કાંક હવે છૂટા પડો. વાગદાને કીધું શું કરવું છે? હજી ઘણી વેળા હળવા હળવા જાય પેલા માણસ. હવે કયું ઘોડાના કીરે છે આ રહ્યું. હવે વારા એનું પાદર એટલે હું આ દેખાય. આની બરોબર નારાયણ ને નીકળવાની તૈયારી. બ્રહ્મ મુહૂર્ત જેને કહેવાય પૂર્ણ થઈ ચુક્યો. ભગવતી રાંધર હાથમાં દૂધનો કટોરો લઈ અને નારાયણ નામ કે નામ ધર્યો અને ધરતાની હારે અહીંથી શબ્દ છૂટી ગયો. ભલે ઉજા ભાણ બાણ કમાણા લવ વામણા, જીન મરણ લગમાણ રાખે કસપ રાવું, કસપ સમો નહીં કોઈ, જીન ઘર દણિયલ જેવા દીકરા, 3 ભુવન માં તું ગેન ગંજવાળો થાય. લાજ રખતો જીવ રખ, લાજ બિના જીવ મરખ, છાયા માગું તું કને દોનુય ભેળા રખ. આજ હામ હામા ભડ ના ફળે, ભાંગે કેટારા બ્રાહ્મ, 3 વેળા સૂરજ તણી, સૂરજ હાથ શરમ, સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ, નર મદે પાષાણ. ઈશ્વર કહે ઉમાને, કેટા લોક અજાણ, સૂર્ય ધન સાંપડે, સૂર્ય સંપત્તિ હોય, સૂર્યનો સ્મરણ કરે પછી તાસનવ ગંજે કોઈ. કે ડાડર કઈ ડાકલા, કઈ નર પૂજે પાષાણ, પણ રાતનવ ભાંગે રાણ, તમને કશપ રાવું. પાછું કે સૂરજ ને શિશનાગ દોનો તરોવર જાણીએ, એકે ધરતી સર ધરી તો કે બીજે વાણું વાય. એમ ભલે વિજા ભાણ ભાણ તમાણા લો વામણા, જીવન મરણ લગમાણ રાખે કશપ રાવું. આ નારાયણ
નારાયણ ઉદયાચળ માથે ઉદય થયો ઝાડા કરતો અને આની પા કોર નીકળવી એકોપી સુરેણમ પાદા ક્રાંતમ મહિતલમ સ્ફુરત તેજસ ભાસ્કર અને આ ટકોર કરી હા જવાન પામે આજ ગાયોના મારતલ રહેવાનો જોઈએ આજ જનેતાયું બચી જાવી જોઈએ આજ વાળા ભાંગી જવા જોઈએ મનાની બરછી ફરવા બરક 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 અને બુઢાની માલિપા જવાની આવી જઈ સફેદી એકલું જે પેરણ પહેરેલું ને ભાઈ ઈ ધૂપ છાંય જેવું લાગતું તે દિયો અને છૂટી ઘોડી બાગડતા 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 આ દોઢો અવર રાયસિંહજી જોઈ રહ્યા છે કે તારી માન મરેલી રાજપૂત તારી આને કહેવાય દેવું મરવું મારવું ઝીલવી ખગારી જટ કલો કહે ઠાકરા ખરી ખત્રિયા વટ સામેથી હાકલ છૂટી નારાય તકબીર અલ્લાહુ અકબર કોઈ આ રહા હૈ કોઈ આ રહા હૈ તૈયારી થવા મંડાણીને આયા છૂટા શબ્દ કરણી આગે કીજીએ પીછે ધરીએ પાવ વેરી વસિયલ વાગરું દુશ્મન કરે નહીં ઘાવ અંબા અંબા જે કરે સદા સહલ્લા હોય દુઃખ હણે દાળદર હણે એને વેરી નવ ગંજે કોઈ ખોડી તાઈલા ખેત આઈ પધેડા પહીતા લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી કુલડીએ હિકણ કટક નોતરિયા 9 લાખ ઈ તો હોય ચડાવણ હાક વિહો તરને વરવડી મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જીની ભેળે મેલડી દુઃખ દાળીદર મટી જાય ઘરિયુના ગરાનમાં રેઠા તરતા રાન કોઈ નવ ધાલે કાન આ તો માલ જ તારો મેલડી અને આ જનેતાઓના નામ લેવા મનાણા હવે રાજલ ઉદાની સોસો સાદ દીએ આઈ જો આવત નાય તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત નાય કિત દિલી કિત નાગરો કિત ચરાડવો સફેર સાદ સુણી જે રાદભાઈ આવે હેટા પે હવે રાજલ ઉદાની નાગે હરજોગની વરુડી ચાખલાની બુટ બલાને બહુચરા વાપલ દેઠાની ધન ભલિયારા ભાઈ જીન ઘર દેવલ જેવી દીકરી હવે 9 લાખું વિહા ભજાળ્યું આજ ભુજા માથે બેહી જાજો પ્રથમ સાયલ પુત્રી દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્રઘંટા ચતુર્થમ કુસમાંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાતાયની સાતમી કાલરાત્રી આઠમી મહાગૌરી અને 9મી સિદ્ધદાત્રી એ જગદંબાઓ એ ભૈરવીઓ આજ ખબર ભરી લેજો ને છૂટી પાડી પણ વિટોલાનું પાન છૂટે તોપનો ગોળો છૂટે કબાયનમાંથી જેમ તીર છૂટે લોભિયાનું નાણું છૂટે વહરા મણાનું વેણ છૂટે કે જેમ નમણી બાઈનું નેણ છૂટે એમ છૂટી ઘોડી બાગા જામ દેખાની આવ્યો આવ્યો કેતાની હારે તો ઘોડલી જઈ ઉપરથી ગાડું ઓચડ્યું ઘોડલી માંથેથી હવાર ઉતર્યો એક હાથની માલિપા શીશમનો ધોકો અને એક હાથની માલિપા બરછી મનાડી ફરવા હાકડા પડકાયા થવા મનાણા ધીરે ધીરે જેને કહેવાય આદમી 1 2 3 જનેતાઓ નીકળવા મનાણ્યું અને વાગ્યા અહીંયા મરપા રડી બીબાંગ ધોમ રડી બીબાંગ ધોમ અલ્લાહુ અકબર નારાય તકબીર અસ્સલામ અલૈકુમ મહબૂબે સુવાની અસ્સલામ અલૈકુમ કુતબે રબ્બાની અસ્સલામ અલૈકુમ મયુદ્દીન જિલ્લાની હા જવાન પામે અને વાગ્યો કાચકો ભાઈ બાર એલી 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 થવા મનાણો એ બાઈન ત્રણે વાડાની મલી પાછી જનેતાઓ નીકળી ગઈ બુઢો બહાર નીકળ્યો હામું જોયું વાગદાન હાકલો કરીશ નહીં પગ નથી ઉપડતા હે કે ફૂલેકું અડવું લાગે છે હો ફૂલેકાનો વગાડનારો નથી અને ઈ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી મારા પગ ઉપડે નહીં અને ઈ તો લાંબી પહોંચ્યો હવે ભલામણા ઈને વરો હાથ થઈ ગયા જો આજ હોત તો હજી ઘડીક ફુલેકામાં રમી લેત આને આ ઈ કેવું ને વાગ્યો ઢોલ દ્રજાંગ દ્રજાંગ દ્રજબાંગ 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 ને વાગદાને આમ કરીને આમ સામું જોયું હરભામ ઢોલી ઈ છે પણ ઢોલી નથી પણ રમી સાજો કારણ કે તાલે તો રમવું પડશે ને ભલામણા કે આજ તાલે રમવું પડશે ઠોલાવા મનાણો અવાજ વધવા મનાણો ધ્રજબાંગ 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 બાગાજીક 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 રાયસિંહની શમશેર હાલવા મનાણી આ રાજપૂતો જનેતાઓ લઈને નીકળી ગયા આની પા નારાયણ જેને કહેવાય કોર કાઢીને બહાર નીકળી ચૂક્યો અને હાકલો કર્યો સાબાશ ચૌહાણ રાણ રાજપૂત સાબાશ મૂકી દે બાપ છૂટા પટા મૂકી દે ઉતરી જા હેઠો ઠેકીને આવ્યો રાયસિંહ હેઠે અને 2 પટાની શમશેરો જે છૂટી હતી એની મલપતિ એકને અડાડી આમ કરે ફટાક દેખાની બાદ કમળ ચડ્યું ધર ધાગે લાગ્યું અને આ 2 બુઢાઓ જેને કહેવાય રમતની માલિપા ઉતરી ગયા સમગ્ર સમાજને ઠેઠ ગામમાં ચોવડી છે ચોવડી સુધી લઈ ગયા ભાઈઓ મારતા મારતા બાગા જઈ ઢૂંઢ માથે ઢૂંઢ પડતા આવે અને ત્રાહેમાન થઈ ગયા અંતે કેવું પડ્યું કોઈ પણ હિસાબે અને ત્રાગડો